નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9નું અંગ્રેજી વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું, એ પણ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું। આશા રાખું છું જે વિદ્યાર્થીઓને આજે પેપર હશે એમને એકદમ સારું પેપર ગયું છે। તમારે કેટલા માર્ક્સ આવશે એ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। આપણે સંપૂર્ણ અને સાચું સોલ્યુશન આપીશું વ્યાકરણ વિભાગનું। તો આપણે વિડીયો શરૂ કરીશું। વિડીયો શરૂ કરીએ એ પહેલાં આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જો મિત્રો, સેક્શન એની અંદર તમારે પેરેગ્રાફની અંદરથી અથવા સ્ટાન્જાની અંદરથી તમારે જવાબ ગોતવાના હતા। તો આપણે સેક્શન બીની અંદર જોઈશું। તો સેક્શન બીની અંદર પહેલું આપેલું છે રાઇટ હુ સેડ ટુ હુમ, કોણ કોને કહે છે એ આપણે જણાવવાનું છે। તો જુઓ, પહેલું વાક્ય શું છે, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર। તો આ વાક્ય મિત્રો મોહનની માતા કહે છે, મતલબ મોહન્સ મધર આવશે એની અંદર। પછી હવે આપણે જોઈશું બીજા નંબરનો પ્રશ્ન, જેમાં આપેલું છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ। તો આ વાક્ય કોણ બોલે છે? અશોકભાઈ કહે છે સોનિયાને। તો અશોકભાઈ ટુ સોનિયા આવશે। અને ત્રીજું છે આંટી કેન વી સી ધ બર્ડ। તો આ વાક્ય બોલે છે ચિલ્ડ્રન ટુ રેશમાઝ મધર। આ વાક્ય ચિલ્ડ્રન કહે છે રેશમાની મમ્મીને। રેડી? હવે 18મો જુઓ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। મતલબ તમને કાઉન્સમાં શબ્દ આપેલા છે એના પ્રમાણે તમારે ગોઠવણી કરવાની છે। તો પહેલું જ છે જુઓ, ધેટ ડે સી જમ્પડ એન્ડ। તો એમાં પહેલામાં આવશે પ્લેડ આવશે। શું આવશે? પ્લેડ એટ ઓલ અરાઉન્ડ સી વોઝ ઓન ધ ટોપ ધ ખાલી જગ્યા આપેલ છે મતલબ વર્લ્ડ આવશે એમાં। બીજામાં શું આવશે? વર્લ્ડ ઇટ વોઝ ધ હેપીએસ્ટ। ત્રીજી ખાલી જગ્યામાં આવશે હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ। ઓકે, પછી જુઓ, ફરી તમારે ફકરો વાંચવાનો છે અને એની અંદરથી જવાબ આપવાના છે। અને 24મો પ્રશ્ન છે જેમાં આપણે નિયરેસ્ટ મિનિંગ ગોતવાના છે। તો પહેલું છે ડિસિપલ્સ। તો એનો મિત્રો નિયરેસ્ટ મિનિંગ થશે સ્ટુડન્ટ થશે, ઓપ્શન ડી જવાબ આવશે। અને 25મો છે ટુ ઇમ્પ્રૂવ। તો એનો થાય ટુ મેક બેટર, સી જવાબ થશે। ફરી તમારે ડાયલોગ વાંચવાના છે અને એની અંદરથી જવાબ આપવાના છે। પછી સેક્શન સીમાં તમને એક ડેટા આપેલા છે, એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। ઓકે, પછી જુઓ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ છે અને ચેન્જ 35મો પ્રશ્ન જુઓ, ચેન્જ ધ ટેક્સ ઇઝ શોન। જેવો તમને ફકરો કીધો હોય એ રીતના તમને હિન્ટ આપેલી છે એ પ્રમાણે તમારે લખવાનો છે। તો એમાં આપેલું છે જુઓ, સ્ટાર્ટ લાઇક ધીસ, મતલબ ધેર આર ગર્લ્સ। તો જુઓ, ઇઝ હતું એનું આર કર્યું અને ગર્લ હતું એનું ગર્લ્સ કર્યું, મતલબ આપણે બહુવચન કરવાના છે એ મુજબ એના ટુ બીના રૂપ મૂકવાના રહેશે। તો પહેલું લાઈન તો એમને બનાવી આપેલી છે કે ધેર આર ગર્લ્સ ઇન ધ ક્લાસરૂમ। તો બીજી લાઈનમાં જુઓ હવે તમે ફકરાની અંદર કે સી હેઝ અ નાઇસ ડોલ। તો જુઓ, સી એક જ છોકરી માટે વપરાય, તો એનું બહુવચન માટે શું વપરાશે? ધે વપરાશે। તો બીજી લાઈન થશે ધે હેઝનું થઈ જશે હેવ, ધે હેવ અ નાઇસ ડોલ નહીં આવે, ડોલ્સ આવશે। ઓકે, પછી આપણે ત્રીજું વાક્ય છે, ત્રીજા વાક્યની અંદર જુઓ, સી ઇઝ વિથ હર ફ્રેન્ડ્સ। તો સીનું શું થઈ જાય? ધે થઈ જાય, કારણ કે તેઓ થશે, હવે તે નહીં થાય। ધે આવે તો ઇઝ ના આવે, તેની જગ્યાએ ઇઝની જગ્યાએ શું આવશે? ધેમાં આર આવશે। ધે આર વિથ હર નહીં આવે, ધેયર આવશે, તેમના। ઓકે, તો આમાં જુઓ ત્રણ વસ્તુ બદલવાની, પહેલાં આવશે ધે, બીજું આવશે આર અને હરની જગ્યાએ આવશે ધેયર ફ્રેન્ડ્સ। ફરી સી આપેલ છે, સીની જગ્યાએ આવશે ધે, ધે અને ઇઝ આપેલ છે એની જગ્યાએ આવશે આર। ધે આર ટોકિંગ વિથ હર ફ્રેન્ડ્સની જગ્યાએ આવશે ધેયર ફ્રેન્ડ્સ। ઓકે, અને છેલ્લું ઇઝ સી હેપી છે ત્યાં આવશે ઇઝની જગ્યાએ શું આવશે? આર, અને સી છે એની જગ્યાએ આવશે ધે, આર ધે હેપી। ઓકે, પછી જુઓ આપણે સેક્શન ડીની અંદર તમને ફંક્શન કીધા છે કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન, કન્જક્શન છે। 37મો છે રોહિણી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી અને સી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ। તો એમાં આવશે એઇધર આવશે। ઓકે, એઇધર ઓર। પછી 38મો છે ગ્રાન્ડ ફાધર ઇઝ વેરી ઓલ્ડ હી વોક ફાસ્ટ। તો એમાં આવશે મિત્રો 38માં આવશે બટ। પછી 39મો છે ઇટ વોઝ વેરી ગુડ રેન ધ ફાર્મર્સ વેર વેરી હેપી। તો એમાં મિત્રો આવશે ધેર ફોર। ઓકે, તો ઇટ વોઝ વેરી ગુડ રેન ધેર ફોર ધ ફાર્મર્સ વેર વેરી હેપી। તો એમાં જવાબ આવશે ધેર ફોર। ઓકે, હવે જુઓ આપણે ફંક્શન મેચ કરવાના છે।
40મા પ્રશ્નની અંદર ફંક્શન છે, જોડકા જોડવાના છે. તો નિધિ ઓલવેઝ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તો એની અંદર મિત્રો આવશે 40માની અંદર શું આવશે? સી આવશે, એટલે કે ફ્રીક્વન્સી ઓફ એક્ટ આવશે. 41મો છે યુ મસ્ટ કમ ઓન ટાઈમ. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, મતલબ કે એક્સપ્રેસિંગ નેસેસિટી. પછી છે વાવ ધેટ્સ બ્યુટીફુલ. તો 42માં જવાબ આવશે મિત્રો ઈ આવશે, મતલબ એક્સપ્રેસિંગ ઇમોશન્સ. ઓકે. અને 43માં જુઓ, સુનિલ ઇઝ એઝ ક્લેવર એઝ મનોજ. સુનિલને મનોજની સાથે કમ્પેર કરવામાં આવ્યો છે કે મનોજ કરતાં તે ખૂબ જ હોશિયાર છે. તો કમ્પેરિઝનવાળું તમને જે દેખાય, મતલબ ઓપ્શન બી એની અંદર જવાબ થશે. પછી તમને જે ફંક્શન આપેલા છે એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. હવે જુઓ 47મો પ્રશ્ન, એની અંદર શું કરવાનું છે? રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર. મતલબ તમને જે અંડરલાઇન કરેલ છે આ જવાબ છે પહેલેથી જ, એને આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો એમાં જો અંડરલાઇન કરેલ છે 47માં કે ધ બેબી વોઝ ક્રાઇંગ બીકોઝ સી વોઝ હંગ્રી. કે બેબી શા માટે રડે છે? આપણે ગુજરાતીમાં પૂછીએ તો કઈ રીતનો થાય કે બેબી શા માટે રડે છે? કારણ કે તેને ભૂખ લાગી હતી અથવા તે ભૂખી હતી. તો આપણે શા માટે કહેવું હોય તો વાયથી પ્રશ્ન પૂછવો પડે. આ રીતનું સમજશો તમને ઇઝી પડશે. તો બી જવાબ થશે વાય વોઝ ધ બેબી ક્રાઇંગ. 48માં જુઓ, પીપલ લાઇક ધ વ્હાઇટ મોટર કાર. લોકોને સફેદ કાર બહુ ગમે છે અથવા ગમે છે. તો આપણે સફેદને પ્રશ્ન બનાવવાનો છે. તો લોકોને કઈ કાર ગમે છે? કઈ કહેવા માટે વિચ વપરાય? તો આની અંદર જુઓ તમને એક જ ઓપ્શન વિચવાળું દેખાય છે, ઓપ્શન બી. તો વિચ કાર ડુ ધ પીપલ લાઇક. ઓકે. હવે જોઈશું આપણે એના પછીનો 49મો, અ ગર્લ ઇઝ સિંગિંગ અ ભજન. તો છોકરી ભજન ગાઈ રહી છે. તો જો અ ગર્લને જ આપણે પ્રશ્ન બનાવવાનો છે, મતલબ છોકરીને જ બનાવવાનો છે. તો કોણ ભજન ગાઈ રહ્યું છે? તો કોણ કેવું હોય તો હુ આવે. તો હુ વાળું એક જ ઓપ્શન છે, સી ઓપ્શન છે. તો હુ ઇઝ સિંગિંગ અ ભજન એ એનો જવાબ થશે. 50માં જુઓ, રવિ ઓલવેઝ ગોઝ ફોર વોક. હવે રવિ હંમેશા માટે ચાલવા જાય છે અથવા હંમેશા ચાલવા માટે જાય જ છે. તો આપણે હંમેશા ઓલવેઝને જ પ્રશ્ન બનાવવાનો છે. તો રવિ ક્યારે જાય છે? તો ક્યારે માટે શું વપરાય? વેન. વેન આપણે જો ઓપ્શન બીની અંદર તમને વેન જવાબ દેખાય છે. તો વેન ડઝ રવિ ગો ફોર અ વોક એ એનો જવાબ થશે. પછી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તમને કાઉન્સની અંદર ઘણા બધા આપેલા છે શબ્દો, એ પ્રમાણે તમારે આ 3 ડાયલોગ પૂરા કરવાના છે. તો 51મો છે કિંજલ સેડ. શું કહે છે? ડીડ યુ બુક યોર ટિકિટ્સ. તો એની અંદર જવાબ આવશે કરીનાનું શું આવશે? નો આઈ ડીડ નોટ આવશે. ઓકે. એમાં ઓપ્શનમાં ખોટું લખેલ છે, ડીડ નોટ આવશે. ઓકે. પછી બીજું છે કિંગ સેડ વોટ વિલ યુ ડુ ઇફ આઈ સેન્ટ યુ ટુ જેલ. શું કરશો તમે જ્યારે હું તમને જેલની અંદર મૂકીશ? તો એમાં જવાબ આવશે મિત્રો આઈ મે એન્જોય માય સેલ્ફ ધેર. પછી જુઓ, મોન્ટુ સેડ આઈ ગોટ અ પ્રાઇઝ ફોર માય બેસ્ટ પરફોર્મન્સ. તો ચિંટુ એને જવાબ આવશે એ પ્રાઇઝ જીતે છે એના બેસ્ટ પરફોર્મન્સ માટે. તો આપણે કોઈ બી જીતે તો એને શું કહીએ છીએ? કોંગ્રેચ્યુલેશન. તો કોંગ્રેચ્યુલેશન્સ આલેલ છે, જુઓ કોંગ્રેચ્યુલેશન્સ ડિયર, પહેલું જ ઓપ્શન છે. અને હવે સેક્શન ઈ, મતલબ જે વિદ્યાર્થીઓને બાકી હોય એમના માટે આ કામ લાગશે. તમારે શું કરવાનું છે? સ્ક્રીનશોટ લેવાનો છે. જુઓ પહેલો જ શું આપેલો છે? ઈમેલ આપેલો છે. તો આ ઈમેલ પૂછાઈ શકે છે શેના માટે? બર્થડે પાર્ટી માટે. પછી આપેલું છે પેરેગ્રાફ રાઇટિંગ, જેમાં માય બેસ્ટ ફ્રેન્ડ, પછી માય ફેવરેટ ફેસ્ટિવલ અને માય હોબી આવે. એની જગ્યાએ એણે લીબી લખેલું છે પણ આપણે હોબી આવે. ઓકે. ટાઈપિંગ મિસ્ટેક છે ત્યાં. અને છેલ્લો છે આપણે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 8 સેન્ટેન્સીસ. જો આ ચિત્ર તમને જે દેખાય છે સ્કૂલનું, એને તમારે 8 વાક્યોમાં બનાવવાનું છે. તો આશા રાખું છું મિત્રો તમારું પેપર એકદમ સારું ગયું છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી આ વિડીયોને શેર કરજો.